કે શરીરથી હોય ને તો એ માતા પિતાને હાચવવા ઘણા મુશ્કેલ થઈ ગયા છે. પણ 12 મહિના થઈ ગયા તે છતાં એમનો પરિવાર આજ પણ યાદ રાખીને એમની પાછળ ભજન સત્સંગ જે કરતા હોય એને ધન્યવાદ છે ખૂબ ખૂબ. કારણ કે શરીરથી કદાચ હોય કે ન હોય, પણ જેને હૃદયમાં સ્થાપના કરી દીધી છે ને એમાંથી હટાવવા વાળું કોઈ છે નહીં. જ્યાં સુધી વસ્તુ આપણી પાસે છે, આપણી સમક્ષ હાજર છે, ત્યાં સુધી કોઈને એની કિંમત હોતી નથી લગભગ. પણ એ વસ્તુ જ્યારે આપણે નજરથી ક્યાંક અલગ થઈ જાય ને ત્યારે એની કિંમત શું છે ખબર પડે. કદાચ કોઈને પિતા માતા આજે બધા હોય છે, પણ આ સેવા કરવામાં ઘણા પાછળ છે. પણ જેને માતા પિતા ન હોય, જેને એક પિતાની સતર છાયા જતી રહી હોય, જેને એક માની સતર છાયા જતી રહી હોય, એ દીકરાઓને ખબર હોય કે માતાની કિંમત શું છે અને બાપની કિંમત શું છે. એટલે આ માનવનું શરીર મળ્યું છે, આપણા સંત મહાપુરુષો કહે છે, અને એમાં નિમિત્ત કરતા આપણા માતા પિતા બન્યા છે. 9 માસ જેને તકલીફો વેઠી અને જન્મ આપ્યો છે, એટલો જ ભાગ પિતાનો પણ છે. ઘણા કહે છે કે મા એ મા અને બાપ છે તો શેઠાનો સાપ, પણ ખરેખર કહેવત ખોટી છે. કારણ કે જેટલી માં એ દીકરા માટે જેટલી તકલીફ વેઠી રહી હોય છે, એટલા એનો બાપ પણ મજૂરી કરી અને દીકરાઓની પાછળ જે મહેનત કરી રહ્યા હોય છે. તો આ પરિવારમાં તે આજે વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી કરી છે, એટલે ધન્યવાદ છે એ માટે. કારણ કે 100 વર્ષે કદાચ આ તો લગભગ આપણે વચ્ચેથી નાની ઉંમરમાં જતા રહ્યા હતા, પણ 100 વર્ષે 100 વર્ષનું આયુષ્ય પૂરું કરે ને તો સાકર કોઈ દિવસ કડવી લાગે નહીં. પણ ભજન સત્સંગનો મહિમા એવો છે કે કદાચ જનાર જીવાત્માની સદગતિ અપાવી શકે ને તો એ આ ભજન સત્સંગ છે. અને ઇતિહાસોના પુરાવા પડ્યા છે કે 4 પેઢીએ જે ભાગીરથ રાજાએ ગંગાજીને આ પૃથ્વી પર અવતરણ કરાવી અને એના પેઢીના 4 પેઢી પહેલા જે પૂર્વજો હતા ને એમને પણ સદગતિ અપાયેલી છે. કારણ કે પિતા અને માતાને એક સદગતિ અપાવી એ એના દીકરાઓની ફરજ છે. પણ સદગતિ ક્યારે મળે કે એમની પાછળ કંઈક પુણ્યના કર્મ કરવામાં આવે, કંઈક પરમાર્થી કાર્યો કરવામાં આવે તો એમની સદગતિ મળે છે. કારણ કે એમના નિમિત્તે એ કરવામાં આવે છે. તો કદાચ છે 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષનું પરમાત્માએ આપણને આયુષ્ય આપ્યું છે. ઘણાને તો એમ છે કે આ જવાની મળી છે, હવે જતી જ રહેવાની નથી. પણ ખબર છે કે જવાની એટલે શું કે આ જવાની જ છે. પણ અહંકારને વશ થઈ જ્યાં સુધી થોડું લોહી હોય છે શરીરમાં, ત્યાં સુધી માણસને ખબર પડતી નથી કે કાલે હું જતો રહેવાનો છું. તો પરમાત્માએ એક સોના જેવું જીવન આપ્યું છે. એટલે માતા પિતાની જીવનમાં સેવા કરજો, સંત મહાપુરુષોના સંગ કરજો. કારણ કે જ્યાં સુધી સંત મહાપુરુષોનો સંગ જો ન થાય જીવનમાં, તો આ જીવન શું છે એનો કોઈ દિવસ મર્મ સમજી શકશો નહીં. જીવન ધૂળમાં જતું રહેશે. છે તો સોના જેવું, પણ સમજણ વગરનું હોય ને એ ધૂળમાં જાય. આપણા સંત મહાપુરુષો એવું કહે છે કે 184 ફરતો ફરતો આ જીવાત્મા અને માનવનો શરીર મળ્યો છે. અને માનવ શરીર મળ્યા પછી કોઈ સાચા સંતનો સંગ કરી અને ભજન સત્સંગમાં વળી જતો. નહીતર જવાના તો બધા છે જ, પણ જવામાં ઘણો ફેર હોય છે. કારણ કે એક જાય ને કોઈ પાછળ યાદ પણ કરતું નથી. કદાચ કઈ આગળ તો વાત દૂર છે, પણ આપણા ગયા પછી કોઈ ગામમાં કદાચ એમ કહે ને કે જો જે 5 વર્ષ કે 2 વર્ષ કે 2 મહિના બેઠા હોત તો સારું હતું, તો સમજો કે જીવન જીવી ગયા. અને કોઈ એમ કહે ને કે હવે આ કોઈ દાડો હોમાય ના મળતા, તો સમજો કે આ જીવન ધૂળમાં ગયું. એટલે જીવન જીવતા શીખવતું હોય તો એ આપણા સંત મહાપુરુષો છે. હમણાં બહુ સરસ વાણી થઈ કે તારું મનડું માને તો ભક્તિ વર્ધું.
કારણ કે આ મનની વાતો છે. મન ન માને ત્યાં સુધી કોઈ દિવસ ભજન પ્રાપ્ત થાય એવું છે નહીં. અને જેને જેનું મન માન્યું છે અને એને ભજન વળ્યું છે ને એના નામ અમર થઈ ગયા. બાકી દેખાદેખી જે કરતા હોય છે ને અને ભજનમાં આવે તો કઈ દાખલે વચન ગુરુના સડાઈ દીધા છે. કારણ કે આ વચનની કિંમત છે. ભજન કોઈ મોજ શોખ માટે નથી. આ એક જીવાત્માને મુક્તિ અપાવવા માટેનું સાધન છે. કારણ આ ગાવું બજાવું ઘણા હોય કે આ તો 1 કલાક 2 કલાક કરીને જતા રહે છે. આ એના માટે નથી, આ આજીવન માટે છે. એટલે દેખાદેખી કરીને જે કદાચ ગુરુના શરણે આવે ને એ ઘણો ટકી ન શકે. તારું મનડું માને તો ભક્તિ વર્તે. જેનું મનડું માને ને એ ગુરુનો વચન વળી શકે. એક જગત ધારાની અંદર કદાચ આપણો દીકરો લગ્ન કરવા માટે જાય અને 2 ઘડિયા ચોરીમાં ફેરા ફરતા હોય છે અને પછી એ પૂરો જીવન સુખ હોય કે દુઃખ હોય પણ એ તોય નિભાવે છે. એનું કારણ શું છે કે ચોરીમાં 4 ફેરા ફરીને આવ્યા છે. એ શું છે? એક વચન છે. અને વચન નિભાવવા માટે કદાચ છે કંઈક દુઃખી હોય ને તો એ પૂરું જીવન એ વિતાવે છે. પણ કદાચ છે ચોરીમાં ફર્યા પછી પણ જેને વચનની કિંમત નથી ને એ ક્યાંક છૂટાછેડાઈ થાય છે. એમ કદાચ ગુરુના શરણે જઈ અને જેને વચનને વોર્યો છે અને વચનની વરમાળાને જેને પહેરી છે ને એ આ જીવન પૂરું જતું રહે ને તો એ દિવસે એ વચનમાંથી મુક્ત સુખ થતો નથી. પણ કદાચ છે ને એને વચનની કિંમતની ખબર ન પડે ને અને એ કિંમતને સમજી ન શકે ને એ ગુરુથી એ છૂટાછેડા કરી દેતા હોય છે. અને એ કોઈ દિવસ એની ગતિ ન થાય. કારણ કે આપણા શાસ્ત્રો એવા પુરાવા કરે છે કદાચ બ્રહ્માજીની ભૂલ થઈ જાય તો વિષ્ણુ ભગવાન છોડાવી શકે. વિષ્ણુ ભગવાનને કદાચ ગુનો થઈ જાય ને તો શિવ ભોળિયોનાથ છોડાવી શકે. અને કદાચ ભોળિયાનાથ નો પણ ગુનો થઈ જાય ને તો સંત મહાપુરુષ ગુરુ છોડાવી શકે. પણ ગુરુનો ગુનો કરનાર આ જીવનમાંથી છોડાવવા વાળો કોઈ છે નહીં. એટલે સંત મહાપુરુષોની શી કિંમત છે ને એ તો આપણા પુરાણો પુરાવા કરે છે કે ગુરુના શરણે તો રામચંદ્ર ભગવાનને પણ જવું પડ્યું હતું. એક કૃષ્ણ ભગવાનને 12 વર્ષ ગુરુના દ્વાર પર જઈ અને જે આશ્રમની અંદર યજ્ઞ ઉપાડ્યા છે. ભગવાન જેને આજે 14 ભુવનનો નાથ આપણે કહીએ અને દ્વારકાની અંદર લોકો લાઈન લાગે છે એ કૃષ્ણ ભગવાન પણ ગુરુના ત્યાં જઈ અને કામ કરેલા છે. એટલે ગુરુનો મહિમા મોટો છે. કારણ કે પરમાત્મા શું છે તો એની ઓળખાણ કરાવતા હોય તો એ ગુરુ. કૃષ્ણ આપમેળે કોઈ ઓળખાય એવું નથી. ઘણાય રામને ઓળખવા જાય, ઘણાય ભગવાનને ઓળખવા જાય છે, પણ પોતે કોણ છે ને પોતે શું છે એ ઓળખાણ કોઈ કરવા તૈયાર નથી. અને પોતે જો પોતાને ન સમજી શકે ત્યાં સુધી રામને ન સમજી શકે, ત્યાં સુધી કૃષ્ણને ન સમજી શકે. પણ આ દોટ મૂકી છે. અને હવે તો કે આપણે તો આવડે થોડું હોય. ખરેખર દરબાર સમાજમાં તો ઇતિહાસના પુરાવા પડ્યા છે કે જેને જેને ભજન કર્યા છે ને આ સમાજમાં ઘણા સંત મહાપુરુષો થઈ ગયા છે. પણ હવે આવું પકડ્યું છે કે આપણે સમાજમાં વળી આવું હતું હશે. અને જેને જેને આ કર્યું છે ને એના નામ ઇતિહાસમાં લખાણા છે. એટલે ભજન સત્સંગ કરજો. નવ યુવાન મોટિયાળોને ખાસ સૂચના આપીએ છીએ. કારણ કે એ તો ગંડા લોકોની એ વાત સાંભળવા તૈયાર નથી. મા બાપની પણ વાત સાંભળવા નથી તૈયાર કોઈ. ગંડાઓને તો કે એને તો શું ખબર પડે, પણ ખબર ન પડી જ નથી તાણે તો આ દાડા આવશે. તમારે મોટા કરે એનાથી મોટી ખબર કી પાડવાની હોય. એટલે કોઈ સજ્જન પુરુષોનો સંગ કર્યા કરે તો જીવન શું છે, જીવનમાં શું કરવા જેવું છે એ બધી ખબર પડે. એટલે આ જીવનમાં કાલ જવાની જતી રહેશે તો ભગવાનનું ભજન કરી લેજો. નહીતર ફરીથી હમણાં ભજન વાણીમાં કીધું હતું ને ભાઈએ વાણી બોલી હતી કે બળદ થઈને અવતરશો, આડા ચીલે તમે હેડશો. તમારે આરો ને પરોણાની માર ખાવી પડશે ને ત્યારે તમારી કોણ સંભાળ લે છે? એ બધા જે ભજન નથી કર્યું આ ગાયો ને ભેંસો ને કૂતરા નું ઊંટ થઈને ફરે છે ને એ બધા એ જ છે. કારણ કે આપણા સંત મહાપુરુષો કે છે કે ઊંટના અવતારે તમે બોજો ઘણો ઉઠાવશો
તારા ઉપર અણતોલ્યો ભાર હશે ને સોંકળેલી શેરીમાં તને લઈને ફરશે, પછી તારી કોણ લેશે સંભાળ? એટલે આ મનુષ્ય દેહ મળ્યો છે એક ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે. ઘણાને વળી એવું છે કે મોજ શો કરવા માટે મળ્યો છે, આપણે રૂપિયા કમાવા માટે મળ્યો છે. એવું નથી. રૂપિયા તો કદાચ આપણે જીવન જરૂરિયાત માટે મજૂરી તો કરવી જ પડશે, પણ એની સાથે સાથે હરિભજનની જરૂર છે. કારણ કે ગોપીચંદ રાજા જ્યારે નાવા બેઠા અને કોરે મોરે દાસ દાસીઓ રાણીઓ એને સેવા કરી રહ્યા હતા અને એમની માં ઝરોખા ઉપર બેઠા બેઠા મેનાવતી આ જોવે છે કે ઓહો 92 લાખ માળવો 18 લાખ ઘોડાની જેને ઘોડવાલ હતી અને એ માને ચિંતા થઈ કે મારો દીકરો કદાચ જો આવો વિલાસી બનશે ને તો એની આ કંચનની કાયા ધૂળમાં કાલે ધૂળ થઈ જશે, એને કોઈ યાદ નહીં કરે. અને ઉપર ઉભા એમને આંખમાં આંસુ આવી જાય છે કે કોઈ મને દાસ દાસીઓ છે, રાણીઓ છે, એની સેવા કરી રહ્યા છે. આ એકલો મોહ થઈ ગયો છે, આમાંથી આ બહાર નીકળી શકશે નહીં. અને જ્યારે એને આંસુ અડે છે ને ત્યારે ઊંચે જોવે છે ને એની માં રોતી હોય છે. માં પાસે જઈને કહે છે કે માં 92 લાખ માળવો 18 લાખ ઘોડાની ઘોડવાલ તારા દીકરા જોડે અને એની માની આંખમાં આંસુ છે. તને કોઈ કીધું હોય કોઈ તો મને કે. અને એની માં મેનાવતી એમ કહે છે કે દીકરા મને કોઈએ કંઈ કીધું નથી, પણ તું નાવા બેઠો, તારી કોરે મોરે દાસ દાસીઓ છે, આટલો રાજ વૈભવ છતાંય તારી સદગતિ નહીં થાય. કેમ કે તું હરિભજન નથી કરતો, તું વિલાસી બન્યો છે. તારા જેવી રૂપાળી કાયા તારા બાપ તલકચંદની પણ હતી અને એ પણ માટીમાં માટી મળી ગઈ. ત્યારે ગોપીચંદ કહે છે જો સમજુ માણસ હોય ને એ શબ્દને તરત ગ્રહણ કરી લે, નહીતર પછી પેલાને કોઈ કે સમજો સમજો સાનુમો સમજી જાય એ જ સમજુ, ને કે ભાઈ આખી રાત ભૂકવા કરો તો કોઈ મેળ ખાય એવું છે નહીં. અને એ ગોપીચંદ અને એની માનો એક જ શબ્દથી એને ગ્રહણ કર્યો કે માં તો હવે આ કંચનસી કાયા છે ને એને અમર કરવા માટે શું કરું? અને ત્યારે કહે છે કે તારે હરિભજન કરવું પડશે. અને એ માં મેનાવતીએ ગોપીચંદનને જાલંધર નાથ જોડે મૂકી અને એ પણ એક જોગી બની ગયો હતો. કદાચ જો રાજ વૈભવ ચલાયો હોત ને તો એની ગતિ ન થોત, એને આજ કોઈ યાદ ન કરો. એટલે આપણે કંઈ છોડવાનું નથી, કારણ કે બધું ભોગવવા છતાંય જનક રાજાએ એનો પુરાવો આપ્યો છે કે બધું ભોગવવા છતાંય એક જોગી હોઈ શકે છે. અને કદાચ એક જોગી હોય, ભલે જોગીના વેશમાં હોય પણ એક સંસારી હોઈ શકે છે. કેમ કે ગુફામાં બેઠા હોય, કદાચ જટા કે અંબોડા બતાડીને બેઠા હોય, પણ જેની વર્તીઓ ઠેકાણે ન હોય, જેની વર્તીઓ મોહિત થયેલી હોય સંસારમાં, તો એ એક સંસારી જ કહેવાય છે. પણ આપણી જેમ એક સંસારમાં હોય પણ એનો જે વર્તી એની સુરતા પરમાત્મામાં મળેલી હોય અને એક સંસાર ચલાવે, એક ફરજ સમજીને ચલાવતો હોય, તો એ સંસારમાં હોવા છતાંય એ સાધુ છે. એટલે આપણે એ રીતે જીવન જીવવાનું છે, સંસારના તમામ નિયમોને પાલન કરવાનું છે. સમાજના જે સંબંધો છે એ સંબંધોને આપણે પરિપૂર્ણતાથી, પૂરી નિષ્ઠાથી, વફાદારીથી નિભાવવાના છે અને એની સાથે સાથે હરિભજન કરવાનું છે. એટલે આ રીતે બે ધારાને સાથે રાખી અને જે ભજન કરશે એ 100% બેડો પાર થશે ને થશે. પણ ઘણા તો એવું હોય છે કે બાવા પણ એ ભજન કરી શકે, આપણે તો સંસારમાં રાત દાડો પાવડા કૂટવાના ભજન ના થાય. એવું નથી. સંસારમાં રહીને જ અનેક તરી ગયા છે, સંસારમાં રહીને ઘણાએ ભજન કરી ગયા છે. એવા ઇતિહાસના હજારો પુરાવા પડ્યા છે. બાકી હમણે કીધું એમ કે મનડું ન મોને ને દેખાદેખીથી કોઈને ભજન કરવાની જરૂર નથી. કારણ કે એવા શિષ્યો મળે ને તો એ ગુરુને પછી નેચે દેખાડે છે. એ ઘણા શિષ્ય હતા, માળા પહેરીથી નવે ડાગળે સડાઈ દીધી, એટલે એવાને તો ના આપવું, કારણ કે પેલું પાકું થવું. દેખાદેખી કોઈ દિવસ કરવી નહીં. ને કે એક ભૂંડ હતું, કોઈ નીચે મત પડતું પણ આ નીચે પડે તો હોતો નથી. એક ભૂંડ હતું, એ ભૂંડને ગટરમાં આળોડતું હતું. એટલે ગટરમાં આળોડતું હતું અને એક આવા સંત મહાપુરુષોને દયા આવી કે આ ગટરના ગારા પહેરે છે એટલે આને સ્વર્ગમાં લઈ જવું. એટલે મહાત્માજી પેલા ભૂંડને કહે છે કે એ ભૂંડ તારે સ્વર્ગમાં આપવું છે. કે કેમ? કે તો આ ગટરમાં ગાળા ખૂંદે છે ને અને આળોટે છે, તો આ ગાળામાંથી હેડ લઈ જઉં તને. એટલે ભૂંડ પેલા મહાત્માને કહે છે કે સ્વર્ગમાં શું હોય?
એટલે મહાત્મા કે સ્વર્ગમાં તો ભલા આદમી અદ્રશ્ય એવી અજાયબીઓ છે, એવા દ્રશ્યો છે કુદરતી જેની કોઈ તુલના જ ન થાય, કઈ કહી શકાય એવી શોભા, એની શોભાનું વર્ણન ન થઈ શકે. હું કે એ બધી વાતો જવા દો, તમારી શોભાની મારે કોઈ રોકતું નથી. જો ગટર હોય કે ના હોય સ્વર્ગમાં ઈકો. મહાત્મા કે ભલા આદમી સ્વર્ગમાં ગટર ના હોય તો કે એ અજાયબી બંગલા ને જે હોય ને બધું તમને મુબારક, મારે તો આ ગટર બરોબર છે. એટલે કદાચ ગટરનો જીવ હોય ને એને ભલા આદમી સ્વર્ગ ને બ્રહ્મલોકની તમે ગમે એટલા સપના બતાવો ને તો એ કોઈ દિવસ બહાર નીકળી શકતો નથી. અને ગટરનો કોઈ દાડો સ્વર્ગમાં ફરી જાય નહીં, એ ગટર જ ભેજે જવાનો છે. એટલે સંત મહાપુરુષોને શરણે જઈ ભજન કરજો, જવાની કાલ જતી રહેશે. કદાચ 4 દિવસની જવાનીમાં આજે લોહી છે ને, એટલે એવું છે કે હું ભજન કંઠા પાવતાણ કરશો. હવે કદાચ ખાટલે બેઠા હોય અહીંયા કે દ્વારકાની જાત્રા મેલો બોલો જઈ કે, કારણ કે તોય ડુંગર ઉપર ચડવાનું છે, એક ડોહા ચડી કેવું છે નહીં. અને જે જવાનીમાં કદાચ છે ને ભજન કરી ગયા એના અમર થઈ ગયા, પછી તો ભગવાન વિચાર કરે કે પેલા તો ઢુકડે આયા નથી, પછી તો મંદિરે જવું હોય તો આમ કરતા હોય છે કે જાવું તો છે પણ દેખાતું નથી. અને ભગવાન વિચાર કરે કે જોવા આલી તાર તે જોયું નથી, અને હવે તારે જોવું છે પણ મારે જોવા દેવું નથી. એટલે ચેતી દાદો સંત મહાપુરુષો ચેતવણીઓ આપે છે. બોલે સદગુરુદેવ કી